ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને જય અંબે જય અંબે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ, શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય. એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર, આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે, કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો, નહીતરી માં જ ન કહેવાય. માં કોઈને આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડું ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણચ્યું હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય, આ માનતી નથી. તારે જમાવવી એમ કે ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલાય જોયા, બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં, પણ હવે એ મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને. પણ એ જે થતું અમારો રામ જાણે હું થતો હોય. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા, મને કોઈ દી આ શક્તિપાત થાય. માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે અનુભૂતિ થતી હશે, ખબર નહીં કાંઈ, પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારે તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને કમા. અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણે રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો, તું કોણ છો? કે રામાપીનો ઘોડો છું. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બેનો કોઈ આપડે પુરુષે ધૂણે કે એકલા બેનો ધૂણે એવું ને, બધાય અમુક આખું ટોળી જ હોય બસ ધૂણતા હોય ને મારા પ્રણામ કાંઈ નહીં. તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો, અત્યારે જ માફી માગી લો. માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા, દાણા નાખજો. તમતાને જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એ કોને 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય. ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. એ તો મને છું જ નહીં કોઈ દી. અરે એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે. બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણતા ને તો એનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થી ગયો, એ આગો ઉભો ભાઈ એને જોવા જેવો, મેં જોયા છે એટલે કોણ. હા એ આમ આગો ભાઈ બીજા, એ ભાઈ એક પછી ગાવ લે ભાઈ, એ ભાઈ પવન આવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ 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 ગળતી કરો મને ભાઈ, સંપલ બારા કાઢો ને, તમારી માં ધૂણે જયારે આવી અમે તમારે ઘરે ભાઈ. પછી એકલો ગંગણતો, મારા બાપાને ના જ પાડતો, એ દેહમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ખોલ કે ઘરે ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી છેલ્લે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ છેલ્લે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગી ને પછી ઓલો ભાઈ ઉભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ
ધ્યાન ઓલી કે રાખે ને હળવું વાતો કરે, ટાટર પાડો પૂરું કરી ગયો, આખું ગામ પગે લાગી લીધું પૂરું કરો, ધૂણી ધૂળીને વાડી દુખશે તારી મને દવાખાને તારે લઈ જવી પડી. ધવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલામણ. અને ભાઈબંધ કાયમ કે દે આવે, તમે ભાઈબંધો કે દે કાયમ આવો ભલામણ, જાઓ ને તમે પાછું જાઓ જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમેન્ટ. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો થાનેક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી, આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું ને અતાર સીડ્યો દાદા. કોને કીધું બાકી છે નથી? મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણા બાકી છે. ઓલો ઓલા શારે ઓલા પાસે જાન કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય, લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમ થઈ કોઈ નો એકલો હોય ત્યારે પગે લાગલે ફાયડો થઈ જાય, હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવ જોવા. ઓલા ચારે જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, ભાઈ બધા હવાની ઘીરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અતાર વેચ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય ભલા મને. સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા માણા. હા પણ હું ને તું ભેળા ભણતા નું તેદી ઠાઠાર હતો તું ઠોઠ. એ તેદી લખીને દેતો હું તને નોટ રે. અરે આજ હું ને સુદા મોટું શામળા, પણ તારું ગોકુળ ગમતું નથી, આન ગોકુળ ગમતું નથી. બોલી જમના લાગે ખારી છે હે મારા વાલા અર્જુન રે. બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો? હા હો તમે વ્રજવાસી? હા હા અમે વ્રજવાસી છીએ. કેટલા ભાગશાળી છો. તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને, અરે હારે રેમા છીએ. કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે. ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે. કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું. રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ના ખસાયું. અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા, પણ કોઈથી કાંઈ ન શીખાણું. હજી ઓલી વાતું કરે વનરાયું. હવે આ વાત મને ઈ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી. હાલો અમે તમને, તો હવે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. અને મગજ ખટક્યો વ્રજવાસીઓ.
કે અમે ધરતી લાયક નથી. એમ તમે ક્યાંના છો? કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. કે અહીંયા શું કામ આવ્યા? તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ, સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી, એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો? કે અમે વૈકુંઠમાંથી, સ્વર્ગમાંથી આવ્યા છીએ. તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ? વ્રજના માણસો કહે છે, આ સ્વર્ગના દેવતાઓને. ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસીએ અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છીએ. તક તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે અમે એમાં આળોટીને મોટા થયા, તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. હે ખેમારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવો મારો. મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું. બાપુ મને કાઢનું થતું તો કોઈ ભાઈ તેલ પીવું જ થોડું. હા વાહ બાપુ વાહ. આઠમને દિવસેનો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આવવાનું. હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા. પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું. એ સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું. આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોડિયામાં પ્રાણ મૂકી દીધા છે. અને પંક્તિ કઈ હતી? વૈકુંઠ નહીં આવું, વૈકુંઠ નહીં આવું. છેલ્લે જીવ શરણાગતિ માગે છે કે મારા નાથ, આખર તો તારા મોકલેલા છે. તારા હાથની કઠપુતળી, તારા હાથમાં અમારી દોરી છે, તું દોરી મૂકી દે એટલે અમારું કામ પૂરું થઈ જાય. અને તારા મોકલવા હોય તો અમારે હવે બહુ હરીફરી લીધા છે, તારું સ્મરણ બહુ કર્યું છે. અને આપે કીધું ને ભજન મોતનો ડર મુકાવે. સાહેબ આ ગીત એ જ કહે તારે લીધા હોય તો અત્યારથી કોઈ તો કાલ ન કરતો. વિમાન મોકલજો વિમાન. આઈ એમ નોટ ખટારામાં. વિમાન મોકલો તો મોકલજો વેલા, વિમાન મોકલો તો મોકલજો વેલા.
આપણે કીધું ને દાદા કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણ સમોની દેવ. બાપુ એ વાહળી પણ વગાડી શકે ને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોળિયાને ઘોડે હાથમાં લાકડી પણ રાખી શકે અને સુદર્શન ચક્ર પણ લઈ શકે, અને યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. ભલામાં જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે અને ભાગતા અર્જુનને રણમાલી અટકાવી પણ શકે અને પોતે રણછોડ બની પણ શકે.